મોરબીના મહેશ્વર ને મહાબઈના ઢેલડી। મોરબીના મહેશ્વર મહાબઈના ઢેલડી એ 5 ઈંડાની રચના કરી। મોરબીના મહેશ્વર મહાબઈના ઢેલડી 5 ઈંડાની રચના કરી। 4 ઈંડાની 4 યોની બનાવી। 5મા ઈંડા ગુપત રહ્યા। 4 ઈંડાની 4 યોની ઈંડ પિંડ સ્વાત ને જરવાયું। ઈંડમાંથી આ પંખીડા, પિંડમાંથી ગાય વાછરું ઈ સ્વાત માકડ મચ્છર ચાચર જેનો જન્મ થતો નથી, ગરમીમાં પેદા થાય ઈ જરવાયું। આપણે માના ઓધાનમાં 9 મહિના 13 દિવસ પાકીએ ઈ આ 4 યોની બનાવી। 4 યોની બનાવી। 5મા ઈંડા ગુપતરિયા। 5મી યોની ક્યાં છે તો અનળ પક્ષી રેવે આકાશમાં। અનળ પક્ષી રેવે આકાશમાં। આકાશમાં એક પંખીડું રહે છે। આકાશમાં એક પંખીડું રહે છે। ઈ 84 લાખ યોજન ઉપરથી ઈંડું મૂકે, પૃથ્વીથી હવા છેટુરી જાય, ઈ ઈંડામાંથી બચ્ચું સેવાઈ જાય, પાખું આવી જાય, પાછું ઈ આસમાનમાં વયું જાય। આ 5 ઈંડાની આ 5 યોની બનાવી। 4 ઈંડાની 4 યોની બનાવી। 5મા ઈંડા ગુપતરિયા। આપણે બધા એક જ ઈંડામાંથી આવ્યા। આપણે બધા એક જ ઈંડામાંથી આવ્યા। એક જ ઈંડામાંથી આવ્યા। એક ખાણથી શબ્દ ગાયા, એક બીજકની માયા। આપણે બધા એક ખાણથી શબ્દ ગાયા, એક બીજકની માયા। આમાં હાડ માંસ ને ચામ, આમાં કોણ ચીજ વટલાયા, આમાં કોણ ચીજ અબડાણી। આમાં કોણ ચીજ વટલાણા, કોણ ચીજ અબડાણી। ઈ આપણી મેઘવાળ સમાજનો ડાડો મેઘધારું કેવા લાગે કે વીરા 4 ઈંડાની 4 યોની બનાવી। 5મા ઈંડા ગુપતરિયા। તેથી શિવને શક્તિ ઈ બોલે બંધાણા વચને તેથી આ નિધ્યાદ્રમ થાય। આ નિધ્યાદ્રમ થાય તેથી નાદ ને બુંદનો બહેનો વિસ્તાર। આ નાદ ને બુંદનો આ વિસ્તાર થયો। નાદ ને બુંદનો વિસ્તાર થયો તો નાદમાંથી હું બન્યું, બુંદમાંથી હું બન્યું। નાદમાંથી હું બન્યું, બુંદમાંથી હું બન્યું। નાદમાંથી અવાજ આવ્યો ને બુંદમાંથી આપણી આ કાયા બની। મા બાપ થકી આપણે આ દેહ બન્યો, મા બાપ થકી આપણે આ કાયા બની। મા બાપ થકી આ દેહ બન્યો, મા બાપ થકી આપણે કાયા બની। આ જગતમાં જો પ્રથમ કોઈને પગે લાગવું હોય તો પેલા આપણા માતા પિતાને પગે લાગવું પડે। કેમ કે એમના થકી આપણી કાયા બંધાણી, એમના થકી આપણો દેહ બંધાણો। ઈ કાશીનગરનો રોહિદાસ બાબા કેવા લાગે કે વીરા જેથી આપણે આપણી માના ઓધાનમાં હતા તેથી પેલે માસે નર્મલ નીર, બીજે માસે પેટાખીર, ત્રીજે માસે રગતકા ગોલા, ચોથે માસે માસકાલુરા, 5મે માસે પંખા પુટી આત્મગ આવ્યા, 6ઠે માસે જુગત પલટી નાળીમાં પવન આવ્યો। અને પવન આવ્યો નક્કી કર્યું કે જે ખોરિયું મારા માટે બની રહ્યું છે એ ખોરિયું બરોબર છે કે નહીં। જો બરોબર ન હોય તો 7મે માસે કે 8મે માસે ખોરિયું પાછું વિખાઈ જાય। એ આપમેળે બન્યું અને આપમેળે વિખાણું, પણ તોય આપણે ધરાળ પૂછાવા જાય એટલે આપણે નહીં કહીએ। તોય આપણે ધરાળ પૂછાવા જાય એટલે આપણે નહીં કહે કે બાપા તને જોડ્યું અવગત્યું નડે છે। એ આપમેળે બન્યું ને આપમેળે વિખાણું, એને કોઈ વીખું નથી। 6ઠે માસે જુગત પલટી, 7મે માસે શબ્દ હાથ કી કાયા। આપણી કાયા હાથ ધાતુની, 4 ધાતુ પિતાજીના, 3 ધાતુ માના। આ 7 ધાતુની આપણી કાયા 8મે માસે નો કોલરૂમ લાયા। 8 જણાવે મળી અને આ ઠાઠ બનાવ્યો। 8 જણાવે મળી અને આ ઠાઠ બનાવ્યો। એ 8 કોણ તો કે ઓમકાર, સોમકાર, રણુકાર, જણુકાર, નિરાકાર। 6ઠો ચેતન પુરુષ, 7મો આત્મા અને 8મી તમારી સુરતા। આ 8 જણાવે મળીને ઠાઠ બનાવ્યો।
પણ આ ઠાઠ બહેનો ખરી પણ કાચો, ઠાઠ બહેનો ખરી પણ કાચો. તો કે ક્યાં સુધી? તો કે જન્મ મરણ હેલી સબ હિત હૈ. તો કે ક્યાં સુધી? તો કે જબ લગ બ્રહ્મ ન દર્શાય. જ્યાં સુધી આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી આપણે જન્મવું છે ને મરવું છે, જન્મવું છે ને મરવું છે, જન્મવું છે ને મરવું છે, જન્મવું છે ને મરવું છે. 7वें मास से सब धात की काया, 8वें मास से अनुत कोरुम लाया, 9वें मास से 9 नो दरवाजा परिपूर्ण. પણ કાયામાં બોલતા પુરુષ બહારથી આયા, કાયામાં બોલતા પુરુષ બહારથી આયા. ઈ નાળ કાપી ત્યારે અવાજ આવ્યો, ગુણપતિ આયા, રીધી સીધી લાયા, નિર્ભય નાદ સુનાયા. જેથી નાળ કાપી તેથી અવાજ આવ્યો, તેથી અસલ આત્માનું રૂપ, તેથી આપણો બ્રહ્મ કપાટ ખુલ્લો હતો. આપણી માવડીઓને ખબર હે, 2 વાહનો 5 વાહનો બાળક હોય એના કપાળમાંથી આંગળી ફેરવજો, આંગળી આ ગરી જાય એવો ખાડો હે, એવો ખાડો હે. તેથી બ્રહ્મ કપાટ ખુલ્લો હતો. જે ઘરેથી આવ્યા હતા, જે ઘરેથી આવ્યા હતા એ ઘરની ઓળખાણ હતી, એ ઘરની ઓળખાણ હતી, એ ઘરની ઓળખાણ હતી. તેથી અસલ આત્માનું રૂપ હતો, તેથી અસલ આત્માનું રૂપ હતો. એ અસલ આત્માનું રૂપ હતો. તે દાદા ત્યાં દાડો મેકરણે કેવા લાગે, દાડો મેકરણે ત્યાં કેવા લાગે. એ દાદા મેકરણે કીધું કે આગળના નર નારી એવા હતા, એક જ આસન પોડતા, કરમ ધર્મ તેથી કાંઈ નહોતા, તેથી નજરના ફળ લાગતા. તેથી અસલ આત્માનું રૂપ હતો. આપણે જે ઘરેથી આવ્યા હતા એ ઘરની ઓળખાણ હતી, એ ઘરની ઓળખાણ હતી. પછી 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દી થયા, 6 દી થયા. એ 6 દી થયા ત્યારે જળમાંથી થળ બન્યું, થળમાં કર્યો જળે વાસ. એક સંભાએ સાવૈયા, બેટીએ જનૈમો બાપ. બેટી પૂછે બાપને, તું મને હણજાયો વર લ્યાવ. એ માયા નિરંજનને કેવા લાગે, નિરંજનને કેવા લાગે, ભલે એ અસલ આત્મા થઈને આવ્યો છે, પણ તું મને અણજાયો વર દે. જો અણજાયો વર ન હોય તો પછી તારે મારે ગરવાસ. મને અણજાયો વર દે, હમણાં એને જીવ બનાવીને નાખી દઉં, હમણાં એને 52માં નાખી દઉં. એ મનને માયા નિરંજનને આપણી કાયામાં મોકલાવી. મનને માયા બે મળીને બેનો મેળાવડો થયો, બેનો ભેટો થયો. એક મરગલો ને એક મરગલી તારી ચિતવનમાં રહેના દો. બેનો મેળાવડો થયો. 2માંથી 5 પ્રગટ થયા. કામ, ક્રોધ, મોહ, લોભ, લાલચ, અભિમાન 5 પ્રગટ થયા. 25 પ્રકૃતિ, 20 વિષય, 52નો ઠાઠ થયો. તો કે ક્યાં 52? તો કે તારી કાયામાં 9 ઇન્દ્રિય, 4 અંતકરણ, 9 ને 4 13, 13ના તન પ્રકાર, 13 તેરી 39. એમાં 13 તેરી 39 તમારી આંખ ઇન્દ્રિય, પણ એમાં અગ્નિ નામનું તત્વ છે, તમે જોઈ શકો. આંખ ઇન્દ્રિય, અગ્નિ એના દેવતા રૂપ દેખવાનો વિષય. કાન ઇન્દ્રિય, કેતુ એના દેવતા શબ્દ સાંભળવાનો વિષય. નાક ઇન્દ્રિય, અશ્વિની કુમાર એના દેવતા ગંધ પારખવાનો વિષય. જીભા ઇન્દ્રિય, વનસ્પતિ એના દેવતા સ્વાદ ચાખવાનો વિષય. નહીં તો જીભમાં ચામડું છે ને હાથમાં ચામડું. હાથમાં હાકરનો ગાંગડો ગહજો, મીઠાનો ગાંગડો ગહજો, ખબર નહીં પડે. જીભમાં ડાયલા ભેગું તરત ખબર પડી જાય આ ખાટું છે, મોરું છે કે મીઠું છે. એ 9 ઇન્દ્રિય, 4 અંતકરણ, 9 ને 4 13, 13ના તન પ્રકાર, 13 તેરી 39. એમાં 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, 49. એમાં તન ગુણ ભેળવો એટલે 52નો ઠાઠ. 52માં આખા જગતનો વિલાસ છે, તારી કાયાનો વિલાસ છે. અને આ બોલવા વાળો 52થી 12 છે. જે બોલવા વાળો 52થી 12 હતો, મનને માયા આવી અને એને 52માં રાખી દીધો અને એને નક્કી કરાવી દીધું કે કાયા છે તું અમરદાસ ને જગત તારી દુનિયા. નહીં તો આપણે આ કાયામાં રહેવા વાળા છે, કાયા છે એ આપણે નથી. રોહિદાસ બાબાએ કીધું તું આ કાચી માટીની કાયા નાર કાયા છે કાચી. કદાચ એને પહેરાવો 9 હાર તોય ધૂળ ભેગી ધૂળ થતી. કદાચ આને 9 હાર પહેરાવો, મોર હાર પહેરાવો, કંઠો પહેરાવો કે કાટલી પહેરાવો,
એક દિવસના સમયે ધૂળ ભેગી ધૂળ થઈ જાય, ધૂળ ભેગી ધૂળ થઈ જાય. કેમ કે આ પ્રકૃતિનો નિયમ છે. આ જલ ઉપર પૃથ્વી છે અને પૃથ્વીની માથે પડદા. આ જલ ઉપર પૃથ્વી અને પૃથ્વીની માથે આપણે બધા પડદા. તો આ પ્રકૃતિનો નિયમ છે. અહીંયા કોટો ફૂટે એને કરમાવવું પડે, અહીંયા જન્મ ધરીને આવે અને મરવું પડે. પછી દેવ હોય, દાનવ હોય કે માનવ હોય, પછી કદાચ તમે ભક્તિ કરતા કરતા મોટા જ્ઞાની થઈ જાઓ, પણ તોય કીધું ઘણું જીવો ઋષિ બગદાલમ, કોઈ દી આશરો ન કીધો. 78 રામા અવતાર જીવો, અંતે મોતથી બીનો, અંતે આ જગત છોડીને જવું પડ્યું. મોટા 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 ઋષિ આ જગતમાંથી વયા ગયા. ઋષિ માર્કુંડ દેવા ભીષ્મ પિતાએ જમરાજાને પાછો વાર્યો તો 6 મહિને આવ્યો એને લેવા. આ પ્રકૃતિનો નિયમ છે. અહીંયા કોટો ફૂટે એને કરમાવવું પડે, અહીંયા જન્મ ધરીને આવે એને મરવું પડે, જન્મ ધરીને આવે એને મરવું પડે. એટલે આ કાયા છે એ આપણે નથી. જેમાં હીરાભાઈ આ મકાનમાં રહે એમ આપણે આ મકાનમાં રહેવા વાળા છે. આ મકાન છે હીરાભાઈ નથી, હીરાભાઈ આ મકાનમાં રહી છે. એવી રીતના આપણે આ કાયામાં રહી છે. આ કાયા છે એ આપણે નથી. પણ મનને માયાએ આપણને નક્કી કરાવી દીધું કે આ કાયા છે તું અમરદાસ છે, જગત તારી દુનિયા. ત્યાં તો આ બિચારી કાયાને આપણે હારું હારું ખવડાવીએ, હારી હારી જગ્યાએ ફેરવીએ, હારું હારું ખવડાવીએ, હારી હારી જગ્યાએ ફેરવીએ. નહીં તો સંતોએ કીધું છે કે કાયાને કષ્ટ દો, કાયાને કષ્ટ દો. આ જમી આસમાન ને જલેસા, દિનેશભાઈ આ બધું આખું જમી આસમાન ને જલેસા જો પવન ને પાણીથી હાલતું હોય તો આપણી કાયા કેમ ન હાલે? પવન ને પાણીથી જો આખું જગત હાલતું હોય તો પછી આપણી કાયા પવન ને પાણીથી કેમ ન હાલે? પણ આપણે આને હેવા પાડી દીધા, આને હેવા પાડી દીધા. ખીચડીમાં મીઠું હોય તોય ન હાલે. નહીં તો ગિરનારી સાધુ આ સંતો જુનાગઢમાં એ ડુંગરમાં બેઠા બેઠા એ કાયાને કષ્ટ દઈને અનુભવ કરે કે મારે આ કાયાને જોવું છે કે આ કાયા પવનથી હાલે. પણ અનુભવ કરો તો આ કાયા પવનથી હાલે કરી. એટલે સંતોએ કીધું કે વિરાટ તું કાયા છે તું નથી, કાયા છે તું નથી, તું તો વીરા બહારથી આવ્યો. તું બહારથી આવ્યો ક્યાં? તો કે ઓમકાર માથે પાટ માંડ્યા સોહમ નામની જ્યોત પ્રગટ થઈ. આપણે આપણી કાયામાં પ્રગટ થયા છે. એ પ્રગટ થયા છે, એ પ્રગટ થયા છે. તું આવ્યા છે, પ્રગટ થયા છે તો જાણી લે કે હું અહીંયા મારી મેળે મારા મનથી આ જગતમાં આવ્યો કે કોઈએ મને મોકલ્યો છે. જો મનથી આવ્યા હોય તો 200-500 વર્ષ સુધી કોઈને મરવું નથી. આપણે મનથી નથી આવ્યા, આપણે કોકે મોકલ્યા છે. કેને મોકલ્યા એ ખબર નથી. આપણે કોકે મોકલ્યા છે તો એ આપણી કાયામાં આપણે પ્રગટ થયા. તો આમાં આપણે જાણી લઈએ કે હું કોણ છું, પરમાત્મા કોણ છે. અને પરમાત્મા હોય તો મારે ને અંતર કેટલું અંતર હોય તો મટે કેમ? મટે કેમ? જોઈ જાણી લઈએ અને જોઈ આ નિત્યા ધર્મ આ સમજી, આ સત્ય સનાતન ધર્મ સમજી અને જોઈ આ જાણવું નહીં તો પછી આમનમ આ ચમત્કાર થયો ભેગી ઘટના થાય. આ કાયામાં ચમત્કાર થયો, તમે પ્રગટ થયા અને જો આને જાણવો નહીં, આ આત્માને ઓળખશો નહીં તો પછી આમાં ઘટના થાય. ઘટના કઈ? તો કે વીરા આ કાયા છોડીને તારે જવું પડે. આ કાયા છોડીને જવું પડે. કેમ કે આ જગતમાં કોઈ બીજો માર્ગ નથી. આત્માને ઓળખવાનો કોઈ બીજો માર્ગ નથી. કેમ કે જેટલા જન્મમાં છે ને સર્વેને જવું પડે. પણ એમાં સંતોએ કીધું કે આ જગતમાં તાકાતવાળી વસ્તુ કોઈ હોય, તાકાતવાળી વસ્તુ કોઈ હોય તો લોખંડ. લોખંડ જેવી કોઈ તાકાતવાળી વસ્તુ નહીં. ગમે એને કાપી નાખે, ગમે એને તોડી નાખે. પણ લોખંડથી તાકાતવાળું કોઈ હોય તો અગ્નિ. એ જ લોખંડને ઓગળાવી દે, એ જ લોખંડને પીગળાવી દે. એ અગ્નિથી કોઈ તાકાતવાળું હોય
તો અગ્નિથી તાકાતવાળું કોઈ હોય તો આ પાણી એ અગ્નિને ઠારી દે, અગ્નિને ઓલાવી દે. એ પાણીથી કોઈ તાકાતવાળું હોય તો પાણીથી તાકાતવાળું કોઈ હોય તો પાણીથી તાકાતવાળા આપણે એ પાણીને આપણે પી જાય. એ પાણીને આપણે પી જાય. આપણાથી તાકાતવાળું કોણ? તો કે આપણાથી તાકાતવાળો પવન. કોઈ ભગવાન આપણી કાયા હલાવતા નથી. આ પવન આવે ને કાયા હાલે છે. પવન આવે છે અને કાયા હાલે છે. જેથી આ પવન વયો ગયો તેથી ખૂટ ગયા તેલ ને બુझ ગઈ બતિયા, ઘટડે में हो गया घोर अंधेरा. આ પવન આવે છે અને કાયા હાલે છે તો આપણાથી તાકાતવાળો કોણ છે? તો કે આપણાથી તાકાતવાળો પવન છે. આ પવન છે તો કાયા છે ને કાયા છે તો આત્મો છે. તો આ પવન છે ત્યાં સુધી આત્માને જાણી લે, એને ઓળખી લે તો એ પવનથી તાકાતવાળું કોણ? નહીં તો જો એને જાણી નહીં, એને ઓળખી નહીં તો પછી પવનથી તાકાતવાળો કોણ? તો કે નિરંજન કાર. પવનથી તાકાતવાળો જમરાજા એ પવનને લઈને વયો જાય. પવનને લઈને વયો જાય. પણ એ મોતથી તાકાતવાળું કોણ? એ જમરાજાથી તાકાતવાળું કોણ? તો કે જમરાજાથી તાકાતવાળું એ નિરંજન કાર, એ મોતથી તાકાતવાળું કોણ? તો કે આ જગતમાં મોતથી તાકાતવાળું કોઈ હોય તો એક જ ભક્તિ. ભક્તિ સિવાય કોઈ તાકાતવાળું નહીં. કેમ કે આ પરમાત્માની સદગુરુની ભક્તિ કરતા કરતા જો તારા ગુરુએ સાચો માર્ગ બતાવ્યો હોય તો એ પવનને તું પાછો લઈ આવી હકી. ઈ પવનને પાછો તું લઈ આવી હકી. તો આ જગતમાં કોઈ પવનને પાછો લઈ આવ્યા? તો કે હા, પાછા બાપા જામનગર જિલ્લાનું ધ્રોલ તાલુકાનું મોરાર ખંભાળિયા ગામ. એ મોરાર ખંભાળિયા ગામમાં ગુરુ મહારાજ રવિ સાહેબના શિષ્ય મોરાર સાહેબ થઈ ગયા. જેથી ગુરુ મહારાજ સમાધિમાં બેસી ગયા તેથી જીવનને વચન દીધું હતું કે હું જેથી સમાધિ લઈશ તેથી તને સીતારામ કર્યા વિના જઈશ નહીં. એ જીવણાએ આરાધ કર્યો, એ જીવણ ભગતે આરાધ કર્યો કે બાપુ તમે મને વચન દઈને ગયા અને મને સીતારામ કર્યા વિનાના વયા ગયા. જો તમે સાચા મનથી જો તમે ભક્તિ કરી હોય, સાચા મનથી તમે સદગુરુ સેવા હોય તો બાપુ પાછા જાગી જાઓ અને મને સીતારામ કરીને પછી જાઓ. ત્યારે એ જીવણા કોરી આરાધ કર્યો અને ગુરુ મહારાજ સાહેબ એ સત્ય નામને વરેલા, એ પરમાત્માને વરેલા, એ પાછા એ પવનને પાછો લઈ આવ્યા. એ પવનને પાછો લઈ આવ્યા. બીજું આ જગતમાં પવનને પાછા કોણ લઈ આવ્યા? તો કે કચ્છમાં રાપરની બાજુમાં ચિત્રોડ ગામમાં આપણી મેઘવાળ સમાજમાં ગેડિયા બ્રાહ્મણમાં દાદો ત્રિકમ સાહેબ થઈ ગયા. જેથી દાદા ત્રિકમ સાહેબ ચિત્રોડમાં સર્વે પંચભાઈઓને કીધું કે ભાઈ જેથી મારો દેહ પડી જાય તેથી મારા ગુરુ મહારાજ ખીમ સાહેબના ચરણોમાં મારી સમાધિ દેજો, રાપર ગામમાં મારી સમાધિ દેજો. દાદા જે સમાધિમાં બેસી ગયા તેથી આપણા મેઘવાળ ભાઈઓ ડોલી લઈ અને ચિત્રોડથી હાથ ગાવ રાપરમાં ગયા. એટલે રાપરના માણસો કેવા લાગે, અમે પરગામના માણસને અમારા ગામમાં સમાધિ ન દેવા દઈએ. ત્યારે દેવા દઈએ પણ એક સમાધિ દેવા દઈએ પણ એક અમારા ભેગા હામિયામાં જો હાલીને આવે તો. આપણા મેઘવાળ ભાઈઓએ આરાધ કર્યો અને દાદા ત્રિકમ સાહેબની રાપરના પાદરમાં પાછાની સમાધિમાંથી જાયગાની પવનને પાછો લઈ આવ્યા. ત્રીજું આ જગતમાં પવનને પાછું કોણ લઈ આવ્યું? તો કે ત્રીજો અંજારમાં સતી તોરલને જેસલ જાડેજો. જેથી જેસલ જાડેજો જેથી સમાધિમાં બેસી ગયા. મા તોરલ ઢેલડી નગરી મોરબી ખીમડા કોટવાલને ઘીરે ધણીનો પાઠ માંડ્યો. દાદા ઉગમસિંહ પાટે બેઠા. જોત ઝાંખી પડી એટલે દાદા ઉગમસિંહને મા તોરલે કીધું, બાપા જોત કેમ ઝાંખી થઈ? એટલે દાદા ઉગમસિંહે કીધું કે બેની આપણી મા ધર્મની 12 બેલડીમાં કોઈ ભગત આજ સર્ગે સિધાવ્યા છે. એટલે મા તોરલે નક્કી કરી અને ગતમાં કીધું કે મારા જેસલ સિવાય બીજો કોઈ હોય નહીં, મારા જાડેજા સિવાય કોઈ હોય નહીં. દાદા ઉગમસિંહ કેવા લાગે બેની તો આજ વહેલો પાઠ પૂર્ણ કરી અને હાલો બેન અમે તમારા ભેગા આવી. એ ઢેલડી નગરમાંથી સર્વે ન્યાયી
કચ્છમાં ગયા 3 દિવસ થઈ ગયા 3 દિવસ ને 3 ઘડી માં તોરલ જેસલની સમાધિ આવી અને મૈંડા ભજન ગાવા કે જેદી બોલ્યા હતા મેવાડમાં તેદીના બોલને હંભાર માં તોરલે આરાધ કરી અને જેસલ જાડેજાને એ પાછા સમાધિમાંથી જગાડ્યા અને પવનને પાછો લઈ આવ્યા. આ ભક્તિમાં એવી તાકાત છે, આ ભક્તિમાં એવું પ્રમાણ છે, ભક્તિમાં એવું પ્રમાણ છે. આપણી કાયામાં એ આત્મા બેઠો છે, એ આત્માને જાણી લે, એ આત્માને ઓળખી લે. એ આત્મા ક્યાં છે? એ આત્મા ક્યાં છે? તો કે રણુકાર માથે જણુકાર है जणुकार पर ज्योति ई ज्योति अबे सुनमा होता वहां पड़ा है निज मोती वहां पड़ा है निज मोती यानी આગળ તો કે 9 દરવાજા 10મી ખિડકી ખિડકીની માથે એક ખિડકી પણ ઈ ખિડકીમાં તાળું માર્યું છે પણ ચાવી હોય જો ઊન ઘર કી. ઈ આત્માને ઓળખી લઈ, ઈ આત્માને જાણી લઈ. दास सर्जने कीधु कि भाई ये मोती लेना गोती ये आत्मा ने ओळखी लियो, ये सदगुरु ने ओळखी लियो. ये रीतना कच्छमां अंजार में अजय पार सिद्धांत साथे सीधा डाडो मामई मेघवाल डाडो मामई देव थई गया. ये डाडा मामई देवे एना वेदमां कीधु, एमना वेदमां कीधु छे कि वीरा तारी कायामां आत्मा क्यां छे? तारी कायामां आत्मा क्या से? तो के 6 छका 86 जोजन 15 पखो मेर ऊन मथे चढ़ी नालो नाई पंखी देड़ो पैर. पर न्या जावू ई आत्मा ने ओळखो तो प्रथम ई आत्मा ने ओळखो होय तो प्रथम पंड के पखार जान जीव के उजार जा. तो आ पंड ने केम खोरवो, आ काया नो केम अनुभव करवो, केम अनुभव करवो એને જાણવો કેમ? દાદા મામાએ કીધું 6 છકા 86 જોજન 6 છકા છને જાણી લે. ક્યાં છો? તો કે ઓમકાર સોમકાર રણુકાર જણુકાર નિરાકાર અને છઠ્ઠો ચેતન પુરુષ. આ છને જાણી લે. 6 છકા 86 જોજન છનો નાશ કરી દે. કામ ક્રોધ મોહ લોભ અભિમાન આ છનો નાશ કરી દે. 6 છકા 86 જોજન 15 પખો મેર આપણી કાયામાં 14 દરવાજા 15મી બારી વાલો મારો હોળ વાળની એક રતી 15 પખો મેર હું મથે ચડી નારો નાય પંખી જેડો પેર નાય પંખી જેડો પેર ઈ હું મથે ચડી નારો નાય પંખી જેડો પેર પ્રથમ પોતા જો પણ પરખોન પોઈ કરો વર્મન જો વચાલ. મોરથીન વીરા જો આત્માને ઓળખવો હોય તો પ્રથમ તારી કાયાને જાણી લે कि हूँ गुरुमुखी सौ के मनमुखी सौ. प्रथम जानी ले कि हूँ गुरुमुखी सौ के मनमुखी सौ. मनमुखी तो मन में आवे न्या सुधी भजन सांभळे ने पछी वया जाय. मन में आवे न्या सुधी बेहीए पछी न आवे. पण गुरुमुखी तो के क्या गुरु? तो के आ मार्गी गुरु नहीं. तैन्या डाडो मामई एना वेद में कीधु के वीरा ई एने जाणवो होय तो पंड के पखार जान जीव के उजार जा. तारा मन ने पासू वारी ले जीव ने जानी ले. मन ने पासू वारी ले जीव ने जानी ले. ये माटे जे हीराबाई जे नित्या धर्म में बे माणा बैठा ई सत्य सनातन धर्म में बैठा. एमना गुरु महाराज भायावदरना अमरा बापा ये अमरदास बाबू एमने सत्य नाम ओळखायु के वीरा जो आ मार्गे हालीस तो आत्मा नी ओळखाण थाहे. तो ई आत्मा ने ओळखवो होय तो ई आत्मा ने जाणवो होय तो नाम समरी ले तारे काई भी करनी.
भाग्या मोती केवाला समरी लेता ने काई फिकर नहीं आईवा मन मटी जावे नाम समरी लेता ने काई फिकर नहीं घर धंधे वड़गारे भले घर धंधे वड़गारे हरता भरता ये स्वामी हरता भरता ईद स्वामी मारो सदगुरु सदगुरु नाम समरी लेता ने काई थी करनी समरी लेता ने काई भी कर
સાગરને વચમાં સાંભી કેમ કરી દર્શન થાલે નુરત સુરતના દોન હાંધો સદગુરુ નજર બજાવે નામ સમજી લેતા લે કાંઈ ભી કરવું સમરી લેતા ને કાંઈ કરવું પાંચ પુરુષ તો વસતા દેહમાં તત નજરે આવે આવે બાલક તને પીઠો મોયલા બાલક તને પીઠો મોયલા મારો સદગુરુ સંગ સમજાવે સદગુરુ શાન સમજાવે નામ સમજી લેતા લે કાંઈ ભી કરને જુનાગઢની બાજુમાં મંથલી ગામ, એ મંથલી ગામમાં આપણી મેઘવાડ સમાજમાં અને વાણવી અટકમાં પીઠો બાપો થઈ ગયા. આ પીઠા બાપાએ કીધું કે ભાઈ જો આત્માને ઓળખવો હોય, આ પરમાત્માને જાણવો હોય, જે ઘરેથી આવ્યો છો એ ઘરની ઓળખાણ જો તારે કરવી હોય
તો બાપા નામ સમરી લે, તારે કાંઈ ફિકર નહીં. તો આ જગતમાં તો નામ ઘણા બધા હશે, કોટી નામ આ સંસારમાં, એ નામેથી મુક્તિ ન થાય. ગેબી નામ તમે જપો ગુપતમાં, જપે વિરલા કોઈ. આ જગતમાં ધર્મ ઘણા બધા, માણાના બનાવેલા ધર્મ જાજા, પણ પરમાત્માના બનાવેલા ધર્મ 4 જ. પરમાત્માના બનાવેલા 4 જ ધર્મ. તો કે 4 ધર્મ ક્યાં? તો કે પેલો ધર્મ નિજ ધર્મ. વૈશંપાલ ઋષિ મારકુંડને પૂછે કે નિજિયા ધર્મ એવું શું છે? પરમાત્માના બનાવેલા 4 ધર્મમાં કોઈ બંધન નહીં, કોઈ આટી નહીં. માણાના બનાવેલા ધર્મમાં બંધન આવે, આટી આવે. ભાઈ, બંધન આવે, આટી આવે, પણ પરમાત્માના બનાવેલા ધર્મમાં કોઈ બંધન નહીં, કોઈ આટી નહીં. પરમાત્માના બનાવેલા ધર્મ ક્યાં? તો કે પેલો ધર્મ હું કોણ છું અને પરમાત્મા કોણ છે. વૈશંપાલ ઋષિ મારકુંડને પૂછે આ નિજિયા ધર્મ એવું શું છે? આદિ અનાદિનો આ ધર્મ છે જૂનો. આપણી કાયામાં જે આત્મા છે એ આદિ અનાદિનો છે. ધણી રામદેવજી હતા તેથી આપણે હતા, પણ હતા તો ક્યાં હતા એ આપણને ખબર નથી. પીઠો બાપુ કહેવા લાગે, ભાઈ આ જગતમાં કોઈ માણસ મરતું નથી, ખાલી ખોરિયા બદલે. કોઈ માણસ મરતું નથી, ખાલી ખોરિયા બદલે. કોઈ માણસ મરતું નથી, ખાલી ખોરિયા બદલે. આ બંગલા મેં આવે જાવે, બંગલા બદલી જાવે. મરી જાય છતાં જેનું નામ નહીં જાવે, જેને અમર પિયાલા પિયા. ભાઈ, કોઈ એવી કમાઈ કરી જાઓ. પેલો ધર્મ નિજ ધર્મ, હું કોણ છું. બીજો ધર્મ આશરા ધર્મ, તારા આંગણીએ જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે. આપણે કદાચ 40-50 લાખના બંગલા હોય, માલ મિલકત ઘણી હોય, પણ આપણે ઘીરે હગા હઈ મય મહેમાન, સાધુ મહારાજ બ્રાહ્મણ અતિથ માર્ગી, ગાય કૂતરો કે કોઈ પંખીડા કે કોઈ જનાવર, જો આ કોઈ જીવ આપણા ઘરે આવતા ન હોય તો માની લેવું કે આપણે મહાણમાં રહીએ છીએ. માની લેવું કે આપણે મહાણમાં રહીએ છીએ. બીજો ધર્મ આશરા ધર્મ. ત્રીજો ધર્મ પ્રકૃતિ ધર્મ, કોઈ જીવની હિંસા ન કરવી. ચોથો ધર્મ નીતિ ધર્મ. આ 4 ધર્મ પરમાત્માના બનાવેલા, એમાં કોઈ બંધન નહીં, કોઈ આટી નહીં. કોઈ બંધન નહીં અને કોઈ આટી નહીં. પણ એ દાદા મામાએ કીધું કે વીરા, જો એ આત્માને ઓળખી લે તો પ્રથમ પંડકે પખારજા, જીવ કે ઉજારજા. મોરથી તારી કાયાને ઓળખી લે, તારી કાયાને ઓળખી લે, તારી કાયાને જાણી લે. જો આ નામને જાણવું હોય તો મોરથી કાયાને ખોજ કરવી જો હે. કેમ કે વાસણ છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના ઠેરાહે નહીં. આ આંબો અમર છે, પણ આમાં કોક ભૂમિને ભાવે, બધેને ન ભાવે. ધરો તપાહી તમે ધરતી ખેડાવો અને કામના ગુણ કઢાવો. આમાંથી કાંઈક કાઢવું પડે, આમાંથી કાંઈક ઓછું કરવું પડે. તો ઓછું કરવા માટે કરવું હું? આ ખોરિયું ખાલી કરવું હોય તો કરવું હું? બીજ રેવાથી ખોરિયું ખાલી થાય તો કે નહીં થાય. પૂનમ રેવાથી ખોરિયું ખાલી થાય તો કે નહીં થાય. તો ઠામ થવું હોય તો કરવું હું? તો કે જાત્રા કરવા જાઉં. જાત્રા કરવા જવાથી, આ જાત્રા કરવા જવાથી મારું ઠામ થઈ જાય, મારી કાયા ઠામ થઈ જાય. જાત્રા કરવાથી મારું ઠામ થઈ જાય તો કે નહીં થાય. કેમ કે સંતોએ કીધું કડવા વેલાની કડવી તુંબડી પાકે તોય કોઈ દી મીઠી ન થાય. મનની મેલી તુંબડી, આ જેને કાયા બનાવી છે આખો વેલો કડવો છે. જેને કાયા બનાવી એ આખો વેલો કડવો છે. કડવા વેલાની કડવી તુંબડી પાકે તોય કોઈ દી મીઠી ન થાય. મનની મેલી તુંબડી, પછી ભલે ને 4 ધામની જાત્રા કરે પણ એના મન કોઈ દી પવિત્ર ન થાય. મનની મેલી તુંબડી, પછી નીત ઉઠીને ગંગામાં ડૂબકી દે પણ એના મનના મેલ નહીં ધોવાય. મનની મેલી તુંબડી, પછી એના મનના મેલ ન ધોવાય. આપણી કાયામાં 3 જગ્યાએ મેલ ચડે. 3 જગ્યાએ મેલ ચડે.
અઠવાડિયું 15 દી નાવ નહીં એટલે શરીરની ચામડી માથે મેલ ચડી જાય. પછી મેલને કાઢવો હોય તો પછી અગરબત્તી કરો કે માનતા માનો તો મેલ ન જાય. એ મેલને કાઢવો હોય હારો મોંઘો હાબુ લઈને તળાવમાં જઈને નાહી નાખો એટલે ઉપરનો મેલ વયો જાય. એમાંથી પાપીઓ નાહી તો મેલ વયો જાય ને ધર્મી નાહી તો મેલ વયો જાય. ઉપરનો મેલ વયો જાય. એનાથી અઘરો મેલ એક પેટની ઓજરીમાં થાય. ખાવાનું ન પચતું હોય ને ખવાઈ જાય એહી વરે અડદિયા ખાઈ બાપાને અડદિયા નડે. ખાવાનું ન પચતું હોય ને ખવાઈ જાય પછી ઓજરીમાં બગાડ થઈ જાય, મેલ થઈ જાય. પછી ઈ મેલને કાઢવો હોય દીમાં 3 ફેરે તળાવમાં નાવતો હોય પેટની ઓજરીનો મેલ ન જાય. પેટની ઓજરીનો મેલ કાઢવો હોય તો ફરજિયાત જુલાબની ગોળી લેવી પડે, એરંડિયું પીવું પડે. ફરજિયાત એરંડિયું પીવું પડે, જુલાબની ગોળી લેવી પડે. ઈ એરંડિયું પી લ્યો, ઈ મેલ નીકળી જાય. ઈ મેલ નીકળી જાય એનાથી અઘરો મેલ એક મનમાં થાય. એનાથી અઘરો મેલ એક મનમાં લાગે. એનાથી અઘરો મેલ એક મનમાં લાગે. મનનો મેલ કયો? ઈ મનનો મેલ કયો? તો કે હીરાભાઈએ પ્રસાદી કરીને અમે ત્યાં ગયા હતા. હીરાભાઈએ જમણવાર સરસ મજાનું જમણવાર બનાવ્યું. અમને સાધુને ખીચડીને ઘી દીધા, પણ ખીચડીને ઘી ખાધા એમાં ભેગા 2-3 જુવારના દાણા આવ્યા. હીરાભાઈએ મને 2-3 દેવ ભેરા નાખ્યા. આ મનના રોગ, આ મનના રોગ તમારા મનમાંથી જ ઉપડે ને પાછું એ જ મન નક્કી કરાવે કે બાપા ત્યાં કાંઈ નહોતું. એ મનનો રોગ મટાડવો હોય તો વીરા, મનનો રોગ મટાડવો હોય તો કરવું હું? તો કે નીત ઉઠીને ગંગામાં ડૂબકી દે તોય મનના મેલ ન જાય. આ મનની મેલી તુમડી. પછી ટીલા ટબકા ભલે રોજ કરે, માંડીએ સાપને જાય કાયાના પાપ. ટીલે માંડેથી પાપ ન જાય. જો પાપ ઓછા કરવા હોય તો બાપા કંઈક પ્રાશ્ચિત કરવું પડે, કંઈક પરમાર્થ કરવું પડે, કંઈક પ્રાશ્ચિત કરવું પડે, કંઈક પરમાર્થ કરવું પડે. ટીલા ટબકા ભલે રોજ કરે પણ એના કપારેથી કલંક ન જાય. મનની મેલી તુમડી. પછી સાધુ જમાડે ભલે ભક્તો જમાડે પણ દુખિયા મા બાપની જો સંભાળ ન લેવાય તો મનની મેલી તુમડી. પછી મારી જેમ નીત ઉઠીને ભલે સત્સંગ ભજન કરે, નીત ઉઠી સત્સંગ ભજન કરે પણ જ્યાં સુધી એનો સ્વભાવ સારો ન થાય ત્યાં સુધી મનની મેલી તુમડી. જો સદગુરુ મળ્યા હોય, પરમાત્માનો સદગુરુ મળ્યા હોય અને આપણા ગુરુમાં જે આપણને માર્ગ બતાવ્યો હોય અને જો આપણને એ શબ્દ લાગ્યો હોય તો પ્રથમ જ આપણો સ્વભાવ સુધરી જવો જોઈએ. આપણી વાણીમાં વિવેક આવી જવો જોઈએ. આપણી વાણીમાં વિવેક આવી જવો જોઈએ. આપણામાં દયા અને ધર્મ આવી જવું જોઈએ. દિલમાં દયા, ઈ સ્વભાવ હારો થઈ જાય. સ્વભાવ હારો થઈ જાય એટલે ત્યાં પીઠા બાપાએ કીધું કે વીરા ઈ આત્માને ઓળખવો હોય તો નામ સમરી લે, ત્યારે કાંઈ ફિકર નહીં. તો નામ તો આપણા ઘણા બધા આપણે જાણ્યા છે પણ તોય અડાય એમ નથી. અડા ભેગા ઉપડી જાય. તો આમાં શું વાંધો હે? આ નામમાં કાંઈ ફેર હે? નહીં, ફેર નથી. પણ એને જેને પાછું વારવું હતું એને વારી નથી થઈ ગયા, જેને બાંધવું હતું એને બાંધી નથી થઈ ગયા. કઈ આ કાશીનગરનો અમારો કબીર સાહેબ, એ અમારો કબીર સાહેબ કહેવા લાગે કે વિરાજો આ નામ જાણી અને પછી તારે કેને પાછું વારવું છે સાંભળ, હું તને કહું. હું કહેવા લાગે
नाती धोती जोगी ने जन चली ब्राह्मण के नाती धोती जोगी ने जन चली कलमा पढ़ के बनी चुरकड़ी कलमा पढ़ के इल्ला इल्ला रसूलिल्लाह कलमा पढ़ के बनी चुरकड़ी आप भरू अकेली रे रामा कौन पुरुष कौन नारी ओ देख ले जान बिचारी रे रामा कौन पुरुष कौन नारी काया मां कौन पुरुष कौन नारी नहीं पढ़ने ली नथी कुमारी नहीं मैं पुत्र गण नारी नहीं पढ़ने ली नहीं कुमारी नहीं मैं पुत्र गण नारी काली मुनि का कोई ना छोड़ा काली मुनि का कोई ना छोड़ा कोई में बाल कुंवारी रे रामा कौन पुरुष कौन नारी आया मां कौन पुरुष कौन नारी है देख ले नान बिचारी रे रामा कौन पुरुष कौन नारी काया मां कौन पुरुष कौन ससुरा मेरा बाला भोला सासू मेरी बाल कुंवारी ससुरा मेरा बाला भोला सासू मेरी बाल कुंवारी पियो मेरा बारने दुले
પુરુષ કોણ નારી કોણ નારી नहीं परनेली नहीं पियरिए नहीं सासनी रे नहीं मैं पीहू संग नारी नहीं पियनी रे नहीं सासनी रे नहीं पियू संग नारी कहे कबीरा सुनो माई साधु हे कबीरा सुनो माई साधु जो से जो मिलाई रे रामा कौन पुरुष कौन नारी देख लेना रामा कौन घोड़ा रे पीरानी तमने आन रे केसरला तमे सतमोलो नहीं भोला रे पीरानी तमने आन रे असुरला तमे सत बोलो नहीं तार बोलो
અંબરવાસને આ ઘાટ ગાજે. જાગરણ કરે જાદુ ના કરે કિલો કંઠને વિનાની કાયામાં 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 કંઠને વિનાની કાયામાં મધુરા ને બોલે પીણા બોલ રે મારા બાપૈયા સત બોલો નહીં તો મત બોલો. ગોરા રે પીરાની તમને રવિ ભાણ રે ઘટડામાં ઉઈગા પડ્યું એક બૂંદ મારા સવારે કરુણના એના મોલ રે આસુદના તમે સત બોલો નહીં બોલો ગોરા રે પીરાની તમને મત
માસુર રે આ ગુરુજી મારા સતના ઉઈગા કણ રે પાકાને રે ભવ ફળ લગા નીળે કોઈ ચતુર સુજાન રે આ સુજના તમે બોલા રે પીરાની તમને આણ રે મારા સત બોલો નહીં તો બાવન રક્ષણ કોઈ બુજે એકનું જલે કોઈ જાણે આ એકનું ધરે જો તાને પડતા પે તેદી મળે રે ભવાની દાસ જો તાને પડતા પે તેદી મળે રે ભવાની દાસ એક રે દર્શનમાં એના નામ રે આ સુનલા સત બોલો નહીં તો મત મો બોલા રે પીરાની તમને બોલા રે પીરાની તમને આણ રે આ સુજલા તમે સત બોલો નહીં તો મત મો સત બોલો
પિતા ભક્તિ